ગજબ થઈ ગયો ગુજરાતમાં. ખબર નહીં ભક્તોની સંખ્યા ઘટી ગઈ છે કે પછી જાગૃત નાગરિકોની સંખ્યા વધી ગઈ છે, પણ બિચારી ભારતીય જનતા પાર્ટી વોટ માંગવા નથી આવી શકતી આપણે ત્યાં. પોતે 30 વર્ષથી આટલા વિકાસના કાર્યો કર્યા, આટલું ડેવલપમેન્ટ કર્યું, આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, અને આ ગુજરાતનું વિનાશ વિકાસ મોડેલ જે એમણે આખા ઇન્ડિયામાં લાગુ કર્યું એને ગુજરાતમાં જે લોકો બતાવી નથી શકતા, એ વિકાસ મોડેલના આધારે આપણી પાસેથી વોટ નથી માંગી શકતા. વિચાર તો કરો. આજે પણ એમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા તમારા પરસેવાની ટેક્સની કમાણીના પૈસા ઉમેદવારો ખરીદવા માટે વાપરવા પડે. આ તે કઈ રીત છે યાર? બિચારા વિકાસના નામ ઉપર વોટ નથી માંગી શકતા. વિચાર તો કરો. 20 25 લાખ રૂપિયા વિપક્ષના ઉમેદવારોને ખરીદવામાં વાપરવા પડે, અને જે ખરીદાઈ જાય ઇઝીલી એનો તો વાંધોય નહીં. પાછા અમુક તો એવા જળબુદ્ધિ હોય ને કે અમે તો નહીં ખરીદાઈએ, અમે તો ઉભા રહીશું છેલ્લે સુધી, એને પછી ડરાવવા પડે, ધમકાવવા પડે, એને દબાણમાં લાવવા પડે. એમાં પછી પોલીસની, પ્રશાસનની મદદ લેવી પડે, અધિકારીઓની મદદ લેવી પડે, અને એ કઈ મફત મદદ કરે? એને પૈસા ખવડાવવા પડે. કેટલી મહેનત કરવાની યાર, વિકાસ કરવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાના, અને એડવર્ટાઇઝમાં આટલા રૂપિયા ખર્ચવાના, અને પછી ઇલેક્શન જીતવાય પૈસા ખર્ચવાના. આમ થોડું હોય યાર. થોડીક તો દયા કરો, એમણે કરેલા વિકાસ ઉપર ભરોસો કરો. બિચારા તમને મોઢું નથી બતાવી શકતા, તમારા ઘરે આવીને વોટ નથી માંગી શકતા. આવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ ગઈ? આટલું બધું જાગૃત થવાનું તમને કીધું તું કોણે? ભક્ત બનીને રહ્યા હોત તો આ પૈસા બચી ના જાત.